શું આપણું બાઇબલ આ માન્યતાને સમર્થન આપે છે? આપણે ઘણા ખ્રિસ્તી ભાઈઓ બહેનોને ગામડું હોય કે શહેર હોય, નાની મંડળી હોય કે મોટી મંડળી હોય, ચાહે મેઇન લાઇન ચર્ચિસ હોય કે બીજી હોય, તો આપણે આવું બોલતા સાંભળે છે એ લોકોને કે જેવા જેના નસીબ જોર કરી ગયું, નસીબમાં નહીં હોય, નસીબમાં હોય એ જ થાય. અને આવી બધી બાબતો જ્યારે આપણે બોલીએ છીએ, એનો મતલબ એમ કે જે આપણી પાસે જે આપણું બાઇબલ છે ગુજરાતી ભાષામાં, એને આપણે બરોબર વાંચ્યું નથી અને બાઇબલના ઈશ્વરને આપણે બરોબર ઓળખ્યા નથી, માટે આપણે આ બધું બોલીએ છીએ. કારણ કે આપણા બાઇબલમાં આ પ્રકારનું શિક્ષણ ક્યાંય નથી કે નસીબ પહેલેથી જ માણસનું લખીને એને પૃથ્વી પર મોકલવામાં આવે છે, એવું ક્યાંય નથી. આપણે આ જ બાબતને અલગ અલગ કલમો દ્વારા આપણે સમજીશું. જે પહેલું છે પૂર્ણ નિયમ 18 અને 10. તો આપણે એમાંથી સમજીએ કે આ શું લખવામાં આવ્યું છે ત્યાં. તો આ પૂર્ણ નિયમ 18 અને 10 આ જે સાદું ગુજરાતી છે, સરળ ગુજરાતી અનુવાદ છે, એમાં તમે વાંચી શકો છો 10મી કલમથી આગળ. કોઈ પણ ઇસરાયેલી પોતાના પુત્ર કે પુત્રીને અગ્નિમાં બલિ તરીકે હોમવા નહીં. કોઈ પણ ઇસરાયેલી જ્યોતિષ, જાદુગર, ડાકણ કે માયાવી જાદુગર બને નહીં. હવે આ સાદું ગુજરાતી છે, પણ બાજુમાં હિન્દીમાં લખ્યું છે कि किसी ज्योतिषी से बात करके या किसी जादूगर, डायन या सयाने के पास जाकर यह न सीखो कि भविष्य में क्या होगा. એટલે ભવિષ્ય મેં ક્યાં હોગા એ શીખવાની સાફ ના પાડે છે. કેમ? એનું કારણ શું? કારણ કે 12મી કલમમાં લખ્યું છે કે यहोवा तुम्हारा परमेश्वर उन लोगों से घृणा करता है जो ऐसा करते हैं. એટલે કે યહોવા દેવ આ બધી બાબતોને ધિક્કારે છે. જોશ જોડાવા કે જ્યોતિષ કે કુંડળી કે ભવિષ્ય શું થવાનું છે બધું જોડાવું, અને એ બધાને સાફ ના પાડે છે. અને એ વસ્તુ યહોવા દેવ એવું કહેવા માંગે છે, તમારો આધાર હું જ છું. શ્રેષ્ઠ આપણા માટે શ્રેષ્ઠ બાબતો એમના અખત્યારમાં હોય છે, એમના યોજનામાં હોય છે. જો એ જમાં પૂર્ણ નિયમમાં 30મો અધ્યાય અને 19મી કલમમાં આપણે જોઈએ તો શું લખ્યું છે 30 અને 19 કે આજે હું આકાશ અને પૃથ્વીને સાક્ષી તમારી આગળ જીવન અને મરણ, આશીર્વાદ અને શાપ પસંદગીને માટે રજૂ કરું છું. દેવ ઇસરાયેલી પ્રજા જ્યારે મિસ્ર દેશમાંથી નીકળી આવી અને મૂસાના મારફતે નિયમશાસ્ત્ર આવ્યું, તો નિયમશાસ્ત્ર અપાઈ ગયા પછી આ બે વસ્તુ પસંદગી આપી. જો પહેલેથી જ તકદીર, ભાગ્ય, નસીબ નક્કી હોય કે આ લોકોને આશીર્વાદ ને આ લોકોને શાપ, તો આવી પસંદગી મળે જ નહીં. કે તમારી આગળ જીવન અને મરણ, આશીર્વાદ અને શાપ મૂકવામાં આવે છે. પસંદ શું કરવું એ આપણા હાથમાં છે, હે ને? કે તમે જીવન પસંદ કરો કે જેથી તમે અને તમારા સંતાનોને એ દેશ કાયમ માટે મળે. એટલે પસંદગી આપણે કરવાની છે. દેવે બંને માર્ગ બતાવ્યા છે કે આમ કરવાથી શું થાય અને આવું કરવાથી શું થાય. આપણે રસ્તામાં ચાલતા હોઈએ અને આપણે ગીતો સાંભળવામાં કે કશું વાંચવામાં મશગુલ હોય, રસ્તામાં આપણે પથ્થર જોઈએ તો આપણે ઠોકર ના ખાઈએ, અને જો ના જોઈએ તો ઠોકર ખાઈએ. એમાં નસીબ કે તકદીર કશું વચ્ચે આવતું જ નથી. આવો આપણે આગળનું વચન જોઈએ. યહોશુઆ 24 અને 15 શું કહે છે એમાં આપણે જોઈએ. આ બધી જ કલમો જે છે એ મેં થોડીક જ કલમો લખી છે, કારણ કે આ સંબંધિતો બધી બહુ જ કલમો છે કે જે આ માન્યતાને બિલકુલ સમર્થન આપતું નથી. જો યહોશુઆ 24:15 એ પણ બહુ જ જાણીતી કહે છે કે હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. બધા બહુ મોડા કરે છે, પણ એની શરૂઆત આ પ્રમાણે થાય છે કે યહોશુઆએ લોકોને કહ્યું, જો તમને યહોવાની સેવા કરવાનું પસંદ ના હોય તો તમારે કોની સેવા કરવી તેનો નિર્ણય આજે જ લો. એટલે હજુ પણ જો તમને યહોવાની વાણી ના ફાવતી હોય, અઘરું પડતું હોય, તો તમને જે ફાવે છે એની પાછળ તમે જઈ શકો છો, એની તમે સેવા કરી શકો છો. પસંદગી તમારી છે. ઇસરાયેલ પ્રજાને યહોશુઆએ કહ્યું. મૂસાના પછી યહોશુઆ આગેવાની કરતા હતા અને એમણે તો સ્પષ્ટ કહ્યું કે હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. તમારે કોની સેવા કરવી છે એ તમે પસંદ કરો. એટલે કશું જ ફિક્સ નથી, અગાઉથી કશું જ લખેલું નથી. એ માણસ આપણે જે પણ અત્યારે કરીએ છીએ એનું પરિણામ આપણે આવનારા સમયમાં ભોગવીશું. એમાં નસીબ, તકદીર કે લક, ભાગ્ય અને લક જેવું કશું છે નહીં. ઓકે,
નેક્સ્ટ છે ગલાતીઓને પત્ર 6 અધ્યાય ને 7મી કલમમાં શું લખ્યું છે આપણે જોઈએ. ગલાતી 6 ને 7. એમાં બહુ આપણી જે કહેવત છે, કોમન ગુજરાતી કહેવત, એ લખેલી છે, વાવે તેવું લણે. જો તમને વાંચી સંભળાવું, ગલાતી 6 ને 7. એટલે આપણે જે કરીએ છીએ એ એનું જે પરિણામ છે ને, એ આપણા કાર્ય પર આધાર રાખે છે, કે વ્યક્તિ જે વાવે છે તે જ તે લણે છે. અહીંયા હિન્દીમાં છે, ક્યોંકि જો જૈસા બોએગા વૈસા ही કાટેગા. એટલે આપણે જેવું વાવીએ એવું લણીએ. આપણે સારું કરીએ તો સારું પરિણામ આવે, ખોટું કામ કરીએ તો પરિણામ ખોટું આવે. હા, ઘણા કહેશે ઘણા ખોટા લોકો ખોટા કામો કરીને કેવું મોજ મજામાં જીવે છે, ને ઘણા લોકો સારું કામ કરે છે બિચારા તકલીફમાં જીવતા હોય છે. એ આખી વસ્તુ જુદી છે. એમાં નસીબ કે એવું કશું નથી આવતું હોતું. પણ અહીંયા આપણે જો પરીક્ષા વખતે બાળક મહેનત કરે તો પાસ થાય, મહેનત ના કરે તો નાપાસ થાય. એમાં પ્રાર્થના કરીને કે બાઇબલ વાંચીને જવાથી મહેનત જ ના કરી હોય હે ને, તો પરિણામ આવે નહીં. એટલે આપણે જેવું વાવીએ છીએ ને તેવું જ લણીએ છીએ. એના માટે તો બધા બહુ જ વચનો છે બાઇબલમાં. આગળનું જે વચન છે કે નીતિવચન 28 અને 19 શું કહે છે આપણે જોઈએ. એ આ સંદર્ભમાં છે, નીતિવચન 28 અને 19. એક મિનિટ, પ્રોબ્સ, યસ. કે જે માણસ પોતાની જમીન ખેડે છે તે પેટ ભરીને ખાશે અથવા જમશે, પરંતુ જેઓ નકામી વાતોની પાછળ દોડે છે તેઓ પાયમાલ થઈ જશે અને ગરીબ થઈ જશે. આ અનુવાદ થોડો અલગ છે. આપણા જૂના અનુવાદમાં કંઈક અલગ લખ્યું છે. આ જ વસ્તુ છે, પણ આપણે જે હંમેશા વાંચીએ છીએ ને એ ભાષામાં લખેલું છે. જેમ કે આદિએ દેવે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા, પણ સરળ ગુજરાતીમાં એવું નથી. આમાં આરંભમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા, એવું છે અનુવાદમાં. ઓકે, તો અહીંયા જો મહેનત કરો તો તમને મળશે. જો મહેનત નહીં કરો ને ખાલી વાતો કરશો તો ગરીબી આવશે. અને ખર્ચા કાઢવા માટે પણ લોકો પર આધાર રાખવો પડશે. કામ ખાલી વાતો છે મોટી મોટી, કામ કશું નથી. એટલે પોતાની જમીન ખેડનાર એટલે પોતાનું કામ કરનાર. ને ખાલી જમીન ખેડવી તો જ પૈસા મળે એમ નહીં. પોતાની જમીન ખેડનાર એટલે જે વ્યક્તિને જે પણ કામ મળ્યું છે ને એ કરવાનું છે. સભા શિક્ષકમાં લખ્યું છે કે જે કંઈ કામ તારે હાથ લાગ્યું હોય તે તું ખંતી કર. તો એ માણસે જે પણ કામ હાથ લાગ્યું છે એ ખંતી કરવાનું છે. એટલે એમાં પછી એમાં નસીબ કે તકદીર જેવું કશું ના આવે. અને કોઈ વ્યક્તિની દશા ના સુધરતી તો એમાં કહેશે ભાઈ આના નસીબમાં છે જ નહીં. ના, એવું નથી. એ વ્યક્તિ કદાચ ખોટી મહેનત કરતો હશે. આપણે લાગે કે માણસ કરે છે પણ એ મહેનત ખોટી હશે. આવો આપણે આગળનું વચન જોઈએ. હજકીએલનું પુસ્તક અને તેનો 18મો અધ્યાય અને 21મી કલમમાં શું લખ્યું છે. હજકીએલ 18 અને 21. હવે જો નસીબને એવું કશું હોય અને તો હજકીએલ શું કહે છે. પરંતુ જો કોઈ દુર્જન પાપનો માર્ગ છોડી દે અને મારા બધા નિયમોનું પાલન કરે અને ન્યાય અને નીતિમત્તાને માર્ગે ચાલે તો તે જરૂર જીવશે, તે મરશે નહીં. ઓકે, એટલે આપણે જે કરીએ છીએ, કામ કરીએ છીએ, કાર્યો કરીએ છીએ, આપણે કર્મ કરીએ છીએ, એનું જ પરિણામ આપણને મળે છે. એમાં ક્યાંય નસીબ કે તકદીર કે ભાગ્ય કશું વચ્ચે આવતું નથી. એટલે કોઈ ખોટા કામો કરે છે અને જો ખોટા કામો કરતા મરશે તો એ મરશે જ મરશે. એટલે જે ફાઇનલ જે ડેથ છે, બીજું મરણ, એની વાત છે. પણ જો એ માણસ બચી જશે, ફરી જશે એના પાપોના માર્ગથી, તો તે મરશે નહીં. એટલે જે બીજા મરણની વાત છે ને અહીંયા, એની વાત છે. જે શારીરિક મરણ તો છે જ, પણ જે બીજું મરણ જે પર્ટિક્યુલર પુસ્તકમાં આવે છે કે બીજા મરણનો એવા લોકો પર અધિકાર નથી, અને તો એ લોકો માટે બીજું મરણ નથી. કારણ કે એ લોકો દેવના છે, દેવના પસંદ કરેલા લોકો છે. એ લોકોએ દેવને પસંદ કર્યા છે કે દેવના માર્ગમાં એ લોકો ચાલ્યા છે.
એમણે ઈશ્વરની વાણી સાંભળી છે, ઈશ્વરની વાણી પાડી છે, અને એ જે બીજું મરણ છે એની વાત છે અહીંયા. બાકી પૃથ્વી પર જે જન્મે છે તો મરે જ છે એવું ના કહેવાય, કહેતા કે તે મરશે નહીં એટલે એ અમર થઈ જશે. ના, આ કલમ એવું નથી કહેતી. જો બીજું વચન જોઈએ, માથીની સુવાર્તા અને 19મો અધ્યાય, અને એમાં જે 27મી કલમથી આગળ છે તો આપણને બધાને ખબર છે. અને નસીબ અને ભાગ્યની જે બધા વાતો કરે છે, અને એની અંદર જે આપણી જે માન્યતાઓ છે બધી, એ ક્યારેક ક્યારેક એવું લાગે કે ના ભાઈ, આ જે બધું થઈ રહ્યું છે એ આ જે લોકો કહે છે એ સાચું છે. આણે યાર બહુ જ મહેનત કરી, અને આટલું બધું મહેનત કર્યા પછી પણ આને આ નામ મળ્યું, ચોક્કસ નસીબમાં નહોતું. પણ એવું નથી. અહીંયા આગળ પ્રભુના 12 શિષ્યો જ્યારે પ્રભુ ઈસુ કહે છે કે ભાઈ એક ઊંટને સોયનું નાખવું, એટલે ખરેખર સોયનું નાખવું નહીં, એ વસ્તુ વિશે બીજો છે, આપણું એક વિડીયો બનાવ્યું એના પર. એ સોયનું નાખવું એટલે શું, હિબ્રુ લોકોના કલ્ચર પ્રમાણે. તો કે ઊંટને સોયના નાકામાંથી નીકળવું સહેલું છે, પણ એક દ્રવ્યવાનને દેવના રાજ્યમાં પ્રવેશ કરવો બહુ અઘરો છે. તો શિષ્યોએ કીધું કે અમે તો બધું મૂકીને તારી પાસે આવ્યા છે, તો અમને શું મળી શકે છે? ને પિતરે ઈસુને કહ્યું, અમે બધું જ છોડીને તારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે? માથી 19:27 આગળ. તો ઈસુએ તેમને શું કહ્યું? ઈસુએ તેને કહ્યું, હું તમને કહું છું કે, અહીંયા સત્ય કહું છું એટલે ખચિત કહું છું કે જ્યારે નવા યુગમાં, એટલે નવી ઉત્પત્તિમાં, અને નવા યુગમાં એટલે આવનાર સમયમાં જે નવો યુગ, અહીંયા નવો યુગ શબ્દ વાપર્યો છે. આપણા બાઇબલમાં શું શબ્દ છે, એક મિનિટ મને યાદ નથી આવતો. હા, પણ જે ન્યાયકાળના સમયમાં છે કે દીકરો તેના મહિમાના રાજ્યસ્થાન પર વિરાજશે, તે વખતે, એટલે ન્યાયકાળના સમયે દીકરો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે રાજ્યસ્થાન પર બેઠા હશે ત્યારે તમે પણ 12 રાજ્યસ્થાન પર બેસશો. હવે 12 શિષ્યો હતા, અને 12ને એ પ્રભુએ વચન આપ્યું કે મારી પાછળ આવનારા ઇસરાયેલના 12 કુળોનો ન્યાય કરશો. એટલે આ 12 શિષ્યો ઇસરાયેલના 12 કુળોનો ન્યાય કરવાનું એ લોકોને એક જજ તરીકેની સીટ સ્વર્ગમાં પ્રભુ ઈસુએ વચન આપ્યું છે એ લોકોને. હવે આ 12ની અંદર યહૂદા ઇસ્કારિયોત પણ એ સમયે હતા. ને પ્રભુ ઈસુના વચન પ્રમાણે, જેમ પ્રભુ ઈસુએ કહ્યું હતું પેલા ચોરને કે તું મારી સાથે પારાદેશમાં હોઈશ, તો એવું જ વચન પિત્તરને પણ કહ્યું કે તમે 12 જણા મારી સંગાતે 12 કુળોનો ન્યાય કરતા મારી સંગાતે બેસશો. અલગ અલગ 12 રાજ્યસ્થાનો મૂક્યા હશે, ત્યાં તમે બેઠા હશો એઝ અ જજ. તમે 12 કુળોનો ન્યાય કરતા હશો. અને એ યહૂદા ઇસ્કારિયોતને માટે નિર્માણ થયેલું હતું. પણ યહૂદા ઇસ્કારિયોતે એ પોતાના કર્મોને કારણે એ સીટ ગુમાવી દીધી, એ આપણે બધા જાણીએ છીએ. તો જો નસીબમાં લખ્યું હોય એ મળે જ, તો પ્રભુ ઈસુએ વચન આપ્યું હતું, તો પછી યહૂદા ઇસ્કારિયોતને સીટ મળવી જોઈએ ને ન્યાય કરવાની. પણ એવું નથી. એ લોકો બધું મૂકીને પ્રભુની પાછળ આવ્યા હતા, એટલે પ્રભુએ એમને માટે આ જે મોટો બદલો છે ને, પૃથ્વી પર નથી દેખાતો આ મોટો બદલો, પણ એ પ્રભુ પાછળ ચાલવાનો અને પ્રભુને અનુસરવાનો જે મોટો બદલો એ આવનારા જે નવું આકાશ નવી પૃથ્વી છે ને એમાં દેખાશે. અહીંયા નહીં દેખાય. અહીંયા તો એ પિત્તરને યોહાને બધા ગરીબ માછીમારોને અભણને એવા હતા. પણ એનો સૌ બહુ જ મોટું પ્રતિફળ કે એ લોકો 12 કુળોનો ન્યાય કરશે. અને પછી આપણે જોઈશું કે 12માનું સ્થાન ત્યાં કોણ લે છે, એ રહસ્ય જ્યારે આપણે જઈશું ત્યારે ખુલશે. પણ યહૂદા ઇસ્કારિયોત ત્યાં ખરેખર ન જોઈ, એમણે એ સ્થાન ગુમાવ્યું, એમને એ સ્થાન મળવાનું હતું. એટલે નસીબ કે ભાગ્ય એવું કશું છે નહીં. અને યોહાન 3:16 તો બધાને આવડે છે કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરશે તે અનંત જીવન પામશે. એવું નથી કે ઘણા લોકોને પહેલાથી નસીબમાં લખ્યું છે કે ભાઈ તારે નરકમાં જ જવાનું છે અને તારે સ્વર્ગમાં જ જવાનું છે, એ નહીં. અને આપણે જે અહીંયા વિશ્વાસમાં અત્યારે છીએ, તો હજુ જો આપણો ઇતિહાસ જોવામાં આવે તો આપણા પૂર્વજો આ વિશ્વાસમાં નહોતા, બાઇબલના ઈશ્વરને નહોતા ઓળખતા. એના જે મૂળ નિવાસી છે, મૂર્તિ પૂજકો, એમાં ના હતા આપણા પૂર્વજો. પણ એ યોહાન 3:16 મુજબ એ લોકોએ સુવાર્તા સ્વીકારી, અને આપણે અત્યારે બાઇબલના ઈશ્વરને ઓળખતા થયા, જીવતા ઈશ્વરને ઓળખતા થયા. એટલે જે કોઈ તેના નામ પર, એટલે આપણા નસીબમાં આવું લખ્યું હતું એવું નહીં. અને ઘણા લોકો 4 પેઢીના ખ્રિસ્તી હોવા છતાં પણ એ હજુ પણ એમને ઈશ્વરના વચનની કે ઈશ્વરની ઓળખ થઈ નથી હોતી.
ઓકે, આ બધી વાતોથી આપણે ખબર પડી હશે કે બાઇબલમાં નસીબ કે તકદીર જેવું કશું છે નહીં. ને સૌથી મોટું હવે જે વાત છે પુનર્નિયમનો 28મો અધ્યાય, એમાં તો બહુ જ ક્લિયર કટ વસ્તુ આપેલી છે કે ઇસ્રાયેલ પુત્રોને આખું નિયમશાસ્ત્ર અને બધી બાબતો આપ્યા પછી દેવે જે મૂસા હસ્તક જે કહેવડાવ્યું એ આ કહેવડાવ્યું કે આજે હું તમને તમારા યહોવા દેવની આ બધી આજ્ઞાઓ કરું છું તે સર્વનું પાલન કરીને તમારા દેવ યહોવાનું કહ્યું નિષ્ઠાપૂર્વક અનુસરશો તો તે તમને પૃથ્વીની બધી પ્રજાઓમાં ઉચ્ચ સ્થાને આપશે. એટલે તો જે છે ને, એટલે કે બધા વચનો પાડશો તો આ જે આશીર્વાદો છે એ 1-14 કલમમાં છે. પહેલી 14 કલમો એ આશીર્વાદો છે કે જો તમે આ બધા વચનો પાડશો તો શું કરવામાં આવશે, અને આવતા આશીર્વાદ મળશે, જતા ઉઠતા બેસતા, તારી ટોપલી તારી કથરોટ બધામાં તને આશીર્વાદ મળશે, તારા સંતાન ગીટા બકરા બધાનો આશીર્વાદ મળશે જો દેવનું વચન પાડશો તો. પણ જો નહીં પાડો તો જે શાપ આપેલા છે ને એ 15થી તે છેલ્લી કલમ સુધી છે, 66મી કલમ સુધી, સોરી 68મી કલમ સુધી. એટલે જે શાપ છે ને એ પુષ્કળ છે, એનું લિસ્ટ બહુ લાંબુ છે. એટલે જો એ નહીં પાડો તો, એટલે હવે અહીંયા ચોઈસ આપણા પાસે છે 15મી કલમમાં. પરંતુ જો તમે તમારા દેવ યહોવાની આજ્ઞા નહીં પાડો અને આજે હું જે એમની આજ્ઞાઓ અને નિયમો જણાવું છું તે નિષ્ઠાપૂર્વક પાલન નહીં કરો તો આ સર્વ શ્રાપો તમારા પર ઉતરશે. એટલે અગાઉથી લખેલું કશું જ નસીબમાં છે નહીં. માણસ આપણે વ્યક્તિ તરીકે જે પગલું લઈએ છીએ અત્યારે, જે આપણે પગલું લઈએ છીએ, જે નિર્ણય કરીએ છીએ, એનું જ પરિણામ આપણે ભોગવવાનું હોય છે. ચાહે નોકરી, ધંધો, રોજગાર, વ્યવસાય ગમે તે હોય, એ બધામાં અને માણસ મહેનત કરે તો એ પ્રાપ્ત કરે, મહેનત ના કરે તો પ્રાપ્ત ના કરે. દેખીતી વસ્તુ છે. બાઇબલમાં પુષ્કળ કલમો આવે છે. અહીંયા મેં ફક્ત થોડીક કલમો લખી છે, પણ આ સંબંધીની કલમો, આ સમજવા માટેની કલમો પુષ્કળ છે કે બાઇબલ આ બધી બાબતોને ક્યાંય સમર્થન આપતો નથી. જો ચોક્કસ તમને પણ કોઈ આવી કલમ મળી હોય તો તમે નીચે કોમેન્ટમાં લખજો કે અમને પણ આવું વચન મળ્યું છે કે જે બાઇબલમાં નસીબ, તકદીર કે ભાગ્યનું કે વાત નથી કરતું, તો તમે કોમેન્ટમાં કલમ પણ લખી શકો છો. અને જો આવી કોઈ બાબત વિશે તમારે બીજા અભ્યાસની જરૂર હોય તો અભ્યાસનો વિષય પણ લખી શકો છો, જેથી કરીને આવતો વિડીયો તમારા વિષય પર બનાવવામાં આવે.